ફૂલ ફાઇનલી અમે તમે જોઈ શકો છો લોકેશન એક વાર બધા લોકેશન બતાવી દો. હા ઓમ દેવરી ગયા પણ લોકેશન જોઈ લો. અમે ફાઇનલી આવી ગયા છીએ બાઇક બજારમાં નાસ્તો કરવા અને મેં 60 દિવસની ચેલેન્જ લીધો રોજ જાતી ગમે તે નવી જગ્યાએ નાસ્તો કરવા આપવાનું 60 દિવસની તમે જોતા રહેજો. એની અંદર ટેસ્ટ કરીએ પછી તમને કહીએ. આ મીઠી મટનગરનો હાઈવે છે. હાઈવે ઉપર છે તમે એકવાર લોગો જોઈ લો બાઇક બજારનો બોક્સ નહીં લોગો નહીં દેખાતો. હા રે પણ હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ બાઇક બજારમાં. એ બતાવો એ તમારે જોવો તો જોઈ લો. ગાડી જોઈ છે રોડ પર. ગાડી મૂકી છે પાર્કિંગમાં. એ બધા પાર્કિંગ ગાડી બ્લેક ઘોડા. તો આજ તો સ્કોર્પિયો આવી ગઈ અને તમે જોઈ શકો છો અહીંયા જય ભવાની વડાપાઉં જ મળે છે અંદર, એટલે ફેમસ છે. તમે એકવાર અહીંયા વિઝિટ લો. અને અહીં બાજુ ગજાનંદ ભગવાન ચાય પણ સારો મળે છે. અરે ચાલો ભાઈઓ જમવા. તો આપણે ફર્સ્ટ પછી આગળ બીજા વ્લોગમાં મળીએ. ખાવાનું બાવાનું કેવું છે ટેસ્ટ પછી કહીએ બરાબર. હા તો ગાઈઝ અમે આવી ગયા છે અંદર. તો તમે પ્રાઇસ જોઈ શકો છો. આ મંગાવી દીધું છે ચોકલેટ લવર. હા અને એની પ્રાઇસ છે હાફના આટલા, એટલે અમે ફૂલ જ મંગાવી દીધી. કેમ કે ભાઈઓ બધા આવી જાય. બધા મારું ફૂલ ગરમ છે. 10 વર્ષથી અપવાદ નખો આજે બકાંડા કે ઓટો ભાઈ બકાંડા હું તો બોલતો હતો. અમે બે તો આવી ગયા છીએ પણ આની શકલ જોઈ લો. હા તો અમે ગજાનંદમાં મંગાવી દીધું છે. એમાં આવશે પછી ખાઈએ. તો મળે મિત્રો ઢોસા આવી જશે. જો શરૂઆત થઈ જશે ખાવાની. આ તો આવત ના વાળા. તો મિત્રો અમે ઢોસા ખાઈ લીધા છીએ. કેવો ટેસ્ટ હતો? જબરજસ્ત. બીજો આવેલો કહીએ ભાઈ કેવો ટેસ્ટ હતો? એકદમ સુપર ટેસ્ટ હતો અને એના સાથે ચટણી પણ જબરજસ્ત હતી. તો જોઈ લો ચટણી 1 2 3 બીજું કોઈ છે? તમે અહીંયા અમે ગજનમાં જીમ હોય બાઇક બજારમાં આવી જજો ને ખાવા. ખાલી બાઇક બજારમાં આવી જજો. લોકેશન ચિરોડાથી મટનગર રસ્તો એટલે રસ્તો એટલે હાઈવે. આ હાઈવેની લેફ્ટ બાજુ રાઈટ લેફ્ટ બાજુમાં. તો મિત્રો હજુ આગળ એક ચીઝ મંગાવી બજાર તમને જોવા મળશે આજુબાજુમાં. પૂરું થવા લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો ગમે હોય મારા બ્લોગ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો પ્લસ સપોર્ટ કરજો. જય માતા.